શ્રી ગજાનંદ ગણપતિ દેવ કી જય. સરસ્વતી માત કી જય. શ્રી રાધા પુરુષોત્તમ ભગવાન કી જય. 29મા દિવસની કથા શ્રી બૃહદ નારદ પુરાણની અંદર આપણે કથા સાંભળી રહ્યા હતા અને શુત મુનિ અને સૌનક ઋષિના સંવાદમાં કદરી બ્રાહ્મણની કથામાં આગળ વધીએ. શુત પુરાણી બોલ્યા કે સૌનકાદિ મુનિઓ, કદરી બ્રાહ્મણ ગોલોકમાં સ્થાન પામ્યો તેનું કારણ કે તેનાથી પુરુષોત્તમ માસમાં ન છૂટકે નિરાહાર રહેવાયું અને પવિત્ર કુંડમાં સ્નાન પામ્યો. હવે ભગવાન નારાયણ નારદજીએ પ્રશ્ન પૂછ્યો, આપે સવારે પૂજા કરવાની વિધિ વગેરે આગળ જણાવ્યું, પણ દિવસના ઉત્તર ભાગમાં વ્યક્તિએ શું કરવું જોઈએ તે જણાવવા કૃપા કરો. નારદજીની જિજ્ઞાસા સંતોષતા ભગવાન નારાયણે જે કહ્યું આપણે સાંભળીએ. સવારે ધ્યાન પૂજા કર્યા પછી બપોરે પંચ મહાયજ્ઞો કરવા જોઈએ. અન્ન બલિદાન મૂકવું, મહેમાનને જમાડવા, કાગડા, કૂતરા અને ગાયોને જમાડવા, અન્નદાન કરવું, ઉપરાંત કોઈ સંન્યાસી અને બ્રહ્મચારીઓને ભિક્ષા આપવી, પૂર્વ દિશાએ મોં રાખીને ભોજન કરવું, ભોજન કરતી વખતે કોઈ નિંદા ન કરવી, મન પ્રસન્ન રાખવું અને આસન ઉપર બેસવું. યોગીઓએ 8 કોળિયા, વાનપ્રસ્થાશ્રમે 16 કોળિયા, ગૃહસ્થાશ્રમે 32 કોળિયા અને બ્રહ્મચારીએ જેટલું પીસ્યું હોય તેટલું ભોજન લેવું જોઈએ. વાસી અને નિષેધ ખોરાક ખાવો નહીં. જમ્યા પછી કોગળા કરવા, જમ્યા પછી પાણી લઈને મંત્ર ભણી અંજલિ મૂકવી, અગસ્ત્ય મુનિને યાદ કરવા, શ્રી કૃષ્ણનું ધ્યાન ધરવું. સૂર્ય અસ્ત થવાની તૈયારી થાય ત્યારે નદીએ જઈને ફરી સ્નાન કરવું. ઘેર આવી ફરી હાથ પગ ધોઈ સંધ્યા કરવી અને જે સંધ્યા નથી કરતા તે ગૌવધનું પાપ વહોરે છે અને નરકમાં પડે છે. સંધ્યા સમયે ભગવાન સમક્ષ દીવો કરો, ગાયત્રી મંત્ર ગણવો, દિશાઓના દેવતાઓને નમસ્કાર કરવા, સંધ્યા કાર્ય પછી થોડુંક જમવું અને પછી સૂઈ જવું. પોતાને ત્યાં પૂર્વ તરફ મોં રાખવું, સસરાને ત્યાં દક્ષિણ તરફ મોં રાખવું અને પ્રવાસમાં ગયા હોય તો પશ્ચિમ તરફ મોં રાખીને સૂઈ જવું. ઉત્તર દિશામાં મોં રાખીને કે ગાદલા ઓસિકા વિના કદી પણ સૂઈ જવું નહીં. સૂતી વેળા વિષ્ણુ ભગવાન અને પંચ ઋષિઓનું ધ્યાન કરવું. પહેલા અને છેલ્લા પ્રહર વેદાભ્યાસમાં, બાકીના 2 પ્રહર શું? માંસ મદિરાનો ત્યાગ કરવો, પરસ્ત્રી સાથે સમાગમ ન કરવો, બીજા કોઈ પણ ધર્મની નિંદા ન કરવી, બ્રાહ્મણ ગુરુની નિંદા ન કરવી. નિયમોનું પાલન કરનાર વ્યક્તિ સંસારના દરેક સુખ ભોગવી અને અંતે વૈકુંઠ લોકને પામે છે. ઇતિ શ્રી બૃહદ નારદ પુરાણે પુરુષોત્તમ મહાત્મયે સંધ્યાકાલ નિયમ વિશે 29મો અધ્યાય સમાપ્તમ. કૃષ્ણાર્પણમસ્તુ. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. પદ્મ પુરાણની કથાની અંદર આપણે ભગવાનની કથા સાંભળી રહ્યા હતા અને લક્ષ્મી અને નારાયણના સંવાદમાં આપણે જે કથા સાંભળતા હતા એ કથામાં આપણે આગળ વધીએ. એ રાજાએ કહ્યું કે હે ભગવાન, તમે જે મને પૂછ્યું તે વિશે બધું જ હું જાણું છું. હે મુનિવર, અમારું ચરિત્ર અત્યંત આશ્ચર્યજનક છે. હે મુનિ, પૂર્વજન્મમાં હું વીર નામની પ્રખ્યાત વૈશ્ય હતો. મહાપાપી બ્રાહ્મણોનું દ્રવ્ય અપહરણ કરનાર, સદા કુમાર્ગે જનાર, સર્વ લોકોનું અહિત કરવામાં તત્પર, ચાડીઓ દેવોનું દ્રવ્ય હરનાર તેમજ દેવદ્રોહ કરવા વાળો હતો. વળી ગાયોની તેમજ બ્રાહ્મણોની હત્યા કરનાર, બધા જ પ્રાણીઓની હત્યા કરનાર, ચોર, ક્રૂરી, પાપી અને સદાય કઠોરી વચન કહેનાર અને વૈશ્યાપરાયણ હતો. આવી રીતે અભિમાનની મસ્તીમાં રહેતા ઘણો સમય પસાર થઈ ગયો. બધા જ સગાવાલાથી ત્યાગ કરાયેલો હું વનમાં જઈ પહોંચ્યો. જંગલમાં મૃગોની હત્યા કરી નિરંતર માંસ ભક્ષણ કરતો હતો. યાત્રીઓના માર્ગને રોકતો, એમને દુઃખ આપતો અને અત્યંત દુઃખ ભોગવતો આ નિર્જન વનમાં હું એકલો રહેતો હતો. એક દિવસ ભૂખ લાગવાથી પીડાતો, અત્યંત દુઃખી થયેલો, તરસ લાગતા હું નિર્જન જંગલમાં એક જીર્ણ વિષ્ણુ ભગવાનના દેવાલયને જોઈને ત્યાં જઈ પહોંચ્યો.
હે મુનિવર, ચારે બાજુ સુંદર સુવાસિત પુષ્પોના સમૂહવાળું હંસ અને કારંડવ પક્ષીઓથી વ્યાપક એક સુંદર સરોવર હતું. ત્યાં જલપાન કરી વિશ્રામ કરતો હતો. તેવામાં જ અત્યંત દુઃખી થયેલી સાધ્વી કુળવાન સુષ્ટુમતી નામે મારી પ્રિય પત્ની ત્યાં આગળ આવી. હે બ્રહ્મન, હે મુનિવર, તે પણ પોતાના સગાવાલાથી ત્યજાયેલી હતી. દુર્બળ દેહવાળી, ભૂખ તરસથી પીડાતી, વિયોગથી અત્યંત દુઃખી થયેલી હતી. મારા પાપ કર્મો વિશે શોક કરતી ભાગ્યના યોગે આ નિર્જન વનમાં ફરતી ફરતી ત્યાં આવી હતી. એને અત્યંત દુઃખી થયેલી જોઈને મારી જાત પર ખૂબ તિરસ્કાર ઉત્પન્ન થયો. મેં જંગલના કેટલાક ફળો તેમજ સુંદર જળ તેને આપ્યું. હે મુનિ, જલપાન કર્યા પછી સ્વસ્થ થયેલી તેણે મને ઓળખ્યો અને મારા દુઃખે દુઃખી થયેલી તેણે મને આ પ્રમાણે વચનો કહ્યા. સુષ્ટુમતી બોલી હતી, કે સ્વામી, શા માટે અત્યાર સુધી પાપ કરવાની વૃત્તિવાળા રહ્યા છો? જે મનુષ્ય જાણીને કે અજાણપણે કંઈ પણ પાપ કર્મ કરે છે, એવા મહાપાપીઓ પણ પોતાના કર્મનો ક્ષય થતા સુધી, એટલે કે જ્યાં સુધી ચંદ્ર અને સૂર્ય છે ત્યાં સુધી, યાવસ ચંદ્ર દિવાકરો ત્યાં સુધી લોકો નરકમાં પડ્યા રહે છે. પૂર્વ સંચિત પાપોનો કોઈ દ્રષ્ટા નથી કે તે ભોગવ્યા વિના મુક્તિ મળતી નથી. તો પછી શા માટે વારંવાર આપ સમજીને પણ પાપ કર્યા જ કરો છો? વેદોએ કહેલો ધર્મ જ સાચો છે, આમાં જરા પણ સંશય નથી. પરંતુ લોકો માટે કેટલા કેટલા ધર્મ છે તે વિશે કહું. વિવશ થયેલ મનુષ્ય અંતકાળે ભગવાનનું નામ સ્મરણ કરે છે તો તે પૂર્વજન્મના પુણ્યના પ્રભાવથી વિષ્ણુ લોકને પ્રાપ્ત કરે છે. અંત સમયે ભગવાનનું નામ સાંભળીને પણ મનુષ્ય પરમપદને પામે છે. તો સારી અવસ્થામાં જો ભગવાનનું નામ લીધું હોય, સેવા કરી હોય તો શું ન મળે? મનુષ્ય અનેક પ્રકારના મહાપાપોથી યુક્ત હોય અથવા બધી જ જાતના પાપ કર્યા હોય તો પણ વૈષ્ણવો અને સંતોની સેવામાં પરાયણ રહેતો હોય તો મુક્તિ અપાવનારી ભગવાનની પરમ ભક્તિ તેને પામે છે. વળી જે વૈષ્ણવો એક ઘડી અથવા અડધી ઘડી પણ મંદિરમાં જઈને સેવા પૂજા બુહારી વગેરે કાર્ય કરે છે, તેઓ આ જન્મ તેમજ બીજા જન્મમાં પણ નિશ્ચયપણે ભગવાનની પરમ ભક્તિને પામે છે. આ પ્રમાણે તેના પતિને કહેતા તે ભાગ્યશાળી સ્ત્રી અટકતી નથી અને કહેવા લાગી, તમે જો તમારું કલ્યાણ ઈચ્છતા હોવ તો બહુ વિસ્તારપૂર્વક સાંભળેલા અધિક માસનું વ્રતનું આચરણ કરો. હે મુનિ, આ પ્રમાણે તેના વચનો સાંભળીને સંતુષ્ટ થયેલા મેં તેને પહેલા કહેલા સત્ય ધર્મોનું યથાશક્તિ નિશ્ચયપૂર્વક પાલન કર્યું. આ રીતે વ્રતોનું આચરણ કરતાં કરતાં ઘણા કાળ પછી અમારું મૃત્યુ થયું, પરંતુ તે વ્રતના પ્રભાવથી પૂર્વજન્મની અમારી સ્મૃતિ હજુ પણ અમને કાયમ રહી છે. અધિક માસના વ્રતથી પૂર્વજન્મમાં કરેલા બધા જ દુઃખદાયક પાપોનો નાશ થયો. હે મુનિ, ત્યારથી આ વ્રતથી પ્રભાવિત થયેલો હું આ જીવન પર્યંત આ અધિક માસનું વ્રત કરું છું. ભગવાન કહેવા લાગે, હે દેવી લક્ષ્મી, કરોડો પુણ્ય દ્વારા જે વૈકુંઠ ધામ દુર્લભ છે તે વૈકુંઠ ધામ અધિક માસનું વ્રત કરવાથી મળે છે. અધિક માસના વ્રતનું આચરણ કરવાથી રાષ્ટ્ર સહિત રાજા રાણીને પ્રાપ્ત થયું હતું. મહાભાગવત એ વૈષ્ણવોએ વિષ્ણુ ભગવાનને પ્રિય છે. બધી જ ઈચ્છિત કામનાઓને પૂર્ણ કરનારું અધિક માસનું વ્રત દરેક વ્યક્તિએ જીવનમાં એક વખત તો અવશ્ય કરવું જોઈએ. બની શકે તો દર વખતે કરવું જોઈએ, પણ ન થાય તો જીવનમાં મનુષ્ય અવતારમાં એકવાર અવશ્ય કરવું જોઈએ. હે પ્રિય, પૃથ્વી પર જે મનુષ્યો અધિક માસના આ મહાત્મને શ્રદ્ધાપૂર્વક સાંભળે છે તેઓને ભગવાન પુંડરીકાક્ષ પુત્ર પૌત્રાદિ વગેરે સર્વ સુખ સમૃદ્ધિ આપશે, એમાં જરાય સંશય નથી. અધિક માસમાં જે કોઈ મનુષ્ય આ એક પણ અધ્યાયનો પાઠ કરશે અથવા સાંભળશે તેને બધા જ તીર્થોમાં સ્નાન કરવાનું ફળ પ્રાપ્ત થશે, એમાં સંશય નથી. ખાસ કરીને ભગવાનના ગુણાનુવાદ, કથા, શ્રવણ, કીર્તન વિદ્વાનોએ અવશ્ય કરવું જોઈએ, જે સદા કલ્યાણકારી છે આપણા માટે. મનુષ્યથી કદાચિત સતત દરરોજ ભગવાનનું નામ સ્મરણ, શ્રવણ, કીર્તન વગેરે ન થઈ શકે તો અધિક માસમાં તો રોજ કથા, શ્રવણ, સંકીર્તન ભગવાનનું સ્મરણ કરવું જ જોઈએ. હંમેશા ભક્તિપૂર્વક અધિક માસનું વ્રત કરનાર મહાપુરુષો અધિક માસના ઉત્તમ ફળોનો પ્રાપ્ત કરે છે. તેમાં વિચારવા જેવું નથી. અને જે મનુષ્યો જેઓ મળમાસમાં સ્નાન, દાન, તપ, કીર્તન, જપ, કથા શ્રવણ અથવા તો ભગવાનનું નામ સ્મરણ વગર જ પસાર કર્યો હોય તેના મસ્તક ઉપર ત્રણેય લોકનો મલ એટલે કે પાપ રહે છે. ભગવાન વિષ્ણુ કહેવા લાગ્યા કે અધિક માસમાં વાચક એટલે કે કથા સંભળાવનાર
ધન વસ્ત્ર આભૂષણ વગેરેથી પૂજન કરે છે અને તે મારું પૂજન કર્યા બરાબર છે અને તેથી જ હું સંતુષ્ટ થઉં છું. હે દેવી, હે લક્ષ્મી, હે પ્રિયે, આ પ્રમાણે તમે અધિક માસના વ્રત વિશે યથાશક્તિ વિસ્તારપૂર્વક મેં કંઈ સંભળાવ્યું. અત્યાર સુધીના આગળના 29 અધ્યાયમાં એક અધ્યાયમાં મેં અલગ અલગ વ્રતના નિયમ, વ્રતના દાન, વ્રત વિશે જે કંઈ કહ્યું, હે દેવી, તે સર્વ સત્ય છે. પદ્મપુરાણ એ 18 પુરાણમાંનું એક ઉત્તમ પુરાણ છે અને એ પુરાણની અંદર જે પ્રમાણે અધિક માસનું વ્રત ભગવાન નારાયણે બતાવ્યું એ વ્રતના વિશે અહીંયા આગળ આપણી સમક્ષ રજૂ કર્યું. પદ્મપુરાણની અંદર માત્ર 29 દિવસની કથા છે. તો પદ્મપુરાણની અંદર જે કથા છે એ પદ્મપુરાણના અધ્યાયના શ્લોકોનું ભાષાંતર છે. જે કંઈ પણ શબ્દ વારંવાર તમને સાંભળવામાં આવ્યો હશે કે અધિક માસના વિશે દાન, જપ, તપ, એ બધું જ એક શ્લોકમાં કહેલો તેનો અર્થ અને ભાષાંતર છે. આ પદ્મપુરાણની કથા કે બૃહદનાથપુરાણની કથામાં કશું જ મેં પોતે મારા મનથી કે મારા ભાવથી નથી કહ્યું. જે પણ ગ્રંથમાં લખ્યું છે એક અક્ષર મેં આપને સમક્ષ કહ્યો છે. તો અહીંયા આગળ પદ્મપુરાણની 29મા અધ્યાયની કથા પરિપૂર્ણ થાય છે. ઇત્રીસી પદ્મપુરાણે લક્ષ્મી માધવ સંવાદે અધિક માસ મહિમા અપૂર્વ ચરિત્ર કથન નામક 29મો અધ્યાય સમાપ્તમ. કૃષ્ણાર્પણમસ્તુ. શ્રી રાધા પુરુષોત્તમ ભગવાન કી જય. આજની કથાના દ્રષ્ટાંતમાં ભાગ્યશાળી ભીલડીની કથા. એક ગામમાં બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહે. બ્રાહ્મણ સંતોષી અને વિદ્વાન હતો. બ્રાહ્મણી પણ ધર્મનિષ્ઠ, સદગુણી અને સુશીલ હતી. કોઈના દુઃખે દુઃખી થનારા અને પરોપકારી જીવ હતા. આમ તો બધી જ વાતનું સુખ હતું, પણ તેમને એક સંતાન નહોતું. આથી તેઓ મનમાં દુઃખી થતા. ભગવાનની મરજી માની મોટું મન રાખતા. મોટી ઉંમરે ભગવાને તેમની સામે જોયું. બ્રાહ્મણીએ એકી સાથે 2 પુત્રોને જન્મ આપ્યો. બ્રાહ્મણ અને બ્રાહ્મણી ઘણા ખુશ થયા. આ ખુશાલીમાં તેમણે ઘણું દાન પુણ્ય કર્યું. બંને બાળકો તંદુરસ્ત હતા. લાડકોડથી બંને ઉછરતા હતા. આમ કરતાં 5 વર્ષના થયા ત્યારે એકાએક બંને માંદા પડી ગયા. એવા માંદા પડ્યા કે ઊભા જ ન થાય. સારા વૈદ્યોને બોલાવ્યા, હકીમને બોલાવ્યા, પરંતુ કોઈ દવાની અસર થતી નથી. અને અહીંયા આગળ તેનું કંઈ પણ સારું પરિણામ ન આવતા બ્રાહ્મણ અને બ્રાહ્મણી છોકરાઓને સારા કરવા માટે બધું જ કરી છૂટ્યા. આખરે તેમણે આશા જ મૂકી દીધી. બ્રાહ્મણ તો રાજ દરબારમાં જતો આવતો હતો. તેને થયું કે હું રાજાને વિનંતી કરી અને રાજવૈદ્ય પાસે દવા કરાવું. તેનાથી જો દીકરાઓ સાજા થાય તો સારું. આમ વિચારી તેને દરબારમાં ગયો અને રાજાને જઈને વિનંતી કરી, મારા 2 પુત્રો અસાધ્ય બીમારીમાં સપડાયા છે. ઘણો ઈલાજ કર્યા છે, છતાં પણ સારું થતું નથી. જો આપ કૃપા કરી રાજવૈદ્ય પાસે મારા દીકરાનો ઈલાજ કરાવો તો આપનું ઋણ હું જિંદગીભર નહીં ભૂલું. બ્રાહ્મણ પોતાની વાત રાજાને કહી રહ્યો હતો. તે વેળાએ ગાલવ મુનિનું આગમન થયું. રાજાએ તરત જ ઉઠીને મુનિને આસન આપ્યું. પછી રાજાએ બ્રાહ્મણના બીમાર દીકરાઓની વાત ગાલવ ઋષિને કહી. તેનો કોઈ ઉપાય બતાવવા રાજાએ ગાલવ મુનિને વિનંતી કરી. ગાલવ મુનિ બોલ્યા કે હે રાજા અને બ્રાહ્મણ, મારી વાત ધ્યાન દઈને સાંભળો. જે નારીએ પૂર્ણ શ્રદ્ધા સાથે પુરુષોત્તમ માસમાં ગંગાનું સ્નાન કર્યું હોય, પતિવ્રતા ધર્મ પાળ્યો હોય, દાન દક્ષિણા આપી હોય, ગૌરવ વ્રત કર્યું હોય, જયાપરતીનું વ્રત કર્યું હોય, કોઈ પાપ ન કર્યું હોય, તેવી પુણ્યશાળી નારી જો આ બાળકો ઉપર ગંગાજળ છાંટે તો તેઓ તરત જ સાજા થઈ જાય. અત્યારે પુરુષોત્તમ માસ ચાલે છે. પુરુષોત્તમ ભગવાનની માયાનો પાર નથી. તેમની પ્રસન્નતાથી બધા જ સારાવાના થઈ જાય છે. રાજાએ ગામમાં ઢંઢેરો પીટાવ્યો, પણ કોઈ નારી સંપૂર્ણ નીતિ નિયમોને પાડનારી ન નીકળી. રાજાએ ચારે બાજુ સેવકો દોડાવ્યા. એવી સર્વગુણ સંપન્ન નારીની તપાસ કરાવી. છેવટે સેવકોને એક ભીલડી સર્વગુણ સંપન્ન જોવા મળી. સેવકો ભીલડીને માન રહિત રાજા સમક્ષ દરબારમાં લાવ્યા. રાજા જાતે જ તે ભીલડીને લઈને બ્રાહ્મણ અને બ્રાહ્મણીના ઘેર આવ્યો. બ્રાહ્મણ અને બ્રાહ્મણી તેમની સમક્ષ હાથ જોડીને ઊભા રહ્યા. પછી તેઓ બાળકની પથારી પાસે જઈ રડવા લાગ્યા. ભીલડીએ તેમને આશ્વાસન આપીને કહ્યું, રડશો નહીં, હું તો નિમિત્ત માત્ર છું. ધાર્યું તો ધણીનું થાય છે. હું તો અધિક માસ સિવાય પણ હંમેશા પુરુષોત્તમ ભગવાનની ભક્તિ કરું છું. ગંગામાં સ્નાન કરું છું, ગૌ પૂજા કરું છું, પતિવ્રત ધર્મ પાળું છું. મને શ્રદ્ધા છે કે મારા વાલા પુરુષોત્તમ ભગવાન આ બાળકોને અવશ્ય સાજા કરશે.
આટલું કહી બિલડીએ બાળકોના ખાટલા પાસે જઈ ત્યાં આગળ બેસી આંખો બંધ કરી પુરુષોત્તમ ભગવાનને પ્રાર્થના કરી. પછી ઊભા થઈ હાથમાં જળ લીધું, બાળકોની ઉપર ગંગાજળનો છંટકાવ કર્યો. 3 વખત જળની અંજલિઓ જય પુરુષોત્તમ ભગવાન ઉચ્ચાર સહિત નાખતા જ બંને બાળકોમાં ચેતના આવવા લાગી. તેઓ ભાનમાં આવ્યા, જાણે અપૂર્વ ચેતનાનો સંચાર થયો હોય તેમ બંને બાળકો એકદમ પથારીમાંથી ઊભા થઈ બિલડીના પગે લાગવા લાગ્યા. બિલડીએ તેના માથા પર હાથ મૂકી આશીર્વાદ આપ્યા. બ્રાહ્મણ અને બ્રાહ્મણી અને રાજા બિલડીના પગે પડ્યા. બિલડીએ ત્રણેયને આશીર્વાદ આપ્યા અને ત્રણેયને પુરુષોત્તમમાં સુવ્રત કરવાનો સંકલ્પ કરાવ્યો. રાજાએ બિલડીની પાસેથી વ્રતનો સંકલ્પ કર્યો અને બિલડીને 500 સોના મોરો બક્ષિસમાં આપી. પતિવ્રતા અને સદગુણી સ્ત્રી ધારે તે થાય, તેને પ્રભુ કૃપા ઘણી, બોલે તે સિદ્ધ થાય. હે પુરુષોત્તમ ભગવાન, તમે જેવા બ્રાહ્મણને, રાજાને, બિલડીને પ્રસન્ન થયા તેવા તમારું વ્રત વાંચનાર, વ્રત સાંભળનારી પર કૃપા કરજો. ઇતિ શ્રી બૃહદ પુરાણે 19 સમાપ્તમ કૃષ્ણાર્પણમસ્તુ. શ્રી અચ્યુતમ કેશવમ શ્રી રામનારાયણમ કૃષ્ણ દામોદરમ શ્રી વાસુદેવમ હરિન શ્રીધરમ માધવમ શ્રી ગોપિકા વલ્લભમ શ્રી જાનકી નાયકમ શ્રી રામચંદ્રમ ભજેત. હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. શ્રી રાધા પુરુષોત્તમ ભગવાન કી જય.